વાત કરીએ ભાવનગરની તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં તિરંગા યાત્રા શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડથી નીકળશે। આ યાત્રાને પગલે મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાના રૂટ ઉપર ડિમોલેશન કરાયું હતું, જેમાં કોકા ગેટ, મુખ્ય બજાર, ખારગેટ સહિતના વિસ્તારમાં રોડ રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરી સામાન ગેરકાયદેસર હતો તેને પણ જપ્ત કરવામાં આવ્યો। ત્યારે તિરંગા યાત્રાના રૂટને ખુલ્લો કરવામાં આવ્યો હતો। જો કે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની કામગીરીની જાણે કોઈ અસર ન હોય અને લોકોને પણ આદત પડી ગઈ હોય તેમ વારંવાર એક જ જગ્યા ઉપર દબાણો હટાવવા છતાં ફરીથી દબાણો ખડકાઈ જાય છે। અને બીજી તરફ મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમનું વાહન કોઈ કારણોસર હાજર નહીં હોવાને લીધે ખાનગી વાહન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે એક જ જગ્યા ઉપર અનેકવાર ડિમોલેશન કરી કોઈ નક્કર કામગીરી નહીં કરાતા લોકોના ટેક્સના પૈસા ખોટા ખર્ચ કરાતા હોવાના જે લોકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે।